માલપુર તાલુકાના ફતેપુરા ગામની પ્રાઇમરી સ્કૂલ જર્જરિત હાલતમાં જોવા મળી. અતિ ગંભીર પરિસ્થિતિમાં સ્કૂલના છોકરાઓ ભણી રહ્યા છે. સ્કૂલ ગમે ત્યારે ધરાશાયી થઈ જાય તેવી હાલતમાં છે. ઘણીવાર અરજીઓ આપ્યા છતાં નવા બાંધકામની હજુએ મંજૂરી મળી નથી. ત્યારે આશરે 6 વર્ષથી રિપેરિંગ કામ કરી કામ ચલાવવામાં આવે છે. જો સંજોગવશ શાળાનો ધાબુ પડે અને કોઈ બાળકને હાનિ પહોંચે તો જવાબદારી કોની? ગત રાત્રિએ વરસાદ પડતા સ્કૂલના ઢાબાના પોપડા તૂટી પડતા સળિયા દેખાઈ આવ્યા હતા. હવે જો સ્કૂલનું ધાબુ ગમે ત્યારે તૂટી પડે એવી હાલતમાં છે. આવી જર્જરિત સ્કૂલની હાલત હોવા છતાં તંત્ર દ્વારા કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી? રિપોર્ટર જસુભાઈ ખાટ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, માલપુર.